મારી મમ્મી છે કેના જેવી લાગે ખબર છે? બતક જેવી, બતક. જમવાનું બાકી છે. હા, એ જમવા લેવા મેં. મારે જ હું જમીને આવ્યો. પણ તમે ક્યાં હાણાને પેટની થયો આવે ડાયરેક્ટ સિંધી જ દો ભાઈ. મજૂર છે એટલે આમ તો ટોપડો ભરીને બનાવો છે. જય હિન્દ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 7:30 જેવું. આજે ઉઠી ગયો છે વહેલો, કારણ કે આજે છે 15મી ઓગસ્ટ. તો આજે જવાનું છે ગામમાં હિનુબેનની સ્કૂલે. તો કે મારી પણ સ્કૂલ મેં 1 થી 8 ધોરણ છે ને ત્યાં જ ભણ્યો ટૂંકમાં. અને ત્યાંથી ટૂંકમાં એને અરે મારે બહુ યાદો ટૂંકમાં જોડાઈ ગઈ છે. તો એ પાછું સ્કૂલે આવવાનું હોય હિનુબેનને લઈને. હિનુબેન જો તૈયાર થઈ ગયા. હાલો તો ગામની સ્કૂલ છે ને તમને વ્લોગમાં આજે જોવા મળશે. બહુ મસ્ત એવી સ્કૂલ છે અને એના શિક્ષકો છે ને પણ એકદમ મસ્ત છે. હાલો જાય સ્કૂલે. ફાઇનલી છે ને આપણે લાઈનની અંદર બેસી જઈએ. અહીંયા બધા બેઠા. અહીંયા અમારા કાળુભાઈ આવી ગયા. કાળુભાઈ ओ देश मेरे तेरी शान पे सदके शहादत दे दे मंजूर हमें जो जब वो हस्ती है. હાલો ભાઈ, તો છે ને કાર્યક્રમ થઈ ગયો છે પૂરો. નવી છે દૂધ આવવાનું છે ઘરે. કિશોરભાઈ સારું ને? બોલો ને મજા. હાલો ટ્રેક્ટર કૂદી ગયો તો એ ભાઈ છે. તો ટ્રેક્ટર કૂદી ગયો તો એ ભાઈ છે. કાકાનભાઈ મજામાં ભાઈ? વાહ વાહ વાહ. તો ફાઇનલી આવી ગયો છે સ્કૂલેથી ઘરે. અને સ્કૂલે છે ટૂંકમાં લાંબો વ્લોગ નહોતો બનાવ્યો, કારણ કે અહીંયા વાગતા હતા સોંગ વાગે તો આવી જાય કોપીરાઇટ. એટલે 5 કે 6 સેકન્ડનો વિડીયો ટૂંકમાં બને. એનાથી વધારે બને તો કોપીરાઇટ આવી જાય. તો ટૂંકમાં પછી મેળ ન આવે, કોપીરાઇટ આવી જાય. તો ભાઈ રખડામાં બને છે રોટલા. બનાવી રાખે રોટલા ઝટ. અમારે જે ગયો તો મારી સ્કૂલે, ત્યાં મેં 1 થી 8 ધોરણ ભણ્યો. અને ખંભાળીની અંદર જે સ્કૂલ હતી ને એ 3-4 શિક્ષકો એવા હતા ને કે અહીંયા સ્કૂલને છે ને ટૂંકમાં સ્કૂલથી પણ વિશેષ બનાવી દીધું. ટૂંકમાં શરૂઆતની વાત કરું ને તો 2 શિક્ષક હતા. ક્યારેક આપણા ઘરે આવતા જ હોય છે ને, ક્યારેક આવશે ને ત્યાં હું એને વ્લોગમાં લઈ. 3 ટૂંકમાં શિક્ષક મને ખાસ એક ગમે. 3 શિક્ષક મારા ફેવરેટ હતા. એક હતા કુંદનબેન કરીને, એક હતા બાપુ સાહેબ કરીને, અને ત્રીજા મેડમ છે ને એ છે જિજ્ઞા મેડમ, જેની મને ઇંગ્લિશ છે ને ટૂંકમાં ઇંગ્લિશ શબ્દ શું છે મને ખબર નથી. હું 5મું કે 6ઠું ભણતો ને ત્યારે શિક્ષક નવા આવ્યા હતા. એટલે કે એ ટૂંકમાં ઇંગ્લિશ ભણાવવા. તો શરૂઆત મેં ઇંગ્લિશને ટૂંકમાં જે બોલવાનું ટૂંકમાં મને એટલે જે સમજી શકું ને લખી શકું ને, તો એનું જે ક્રેડિટ છે ને એ જિજ્ઞા મેડમને રહે છે. કેમ કે અહીંયા 3-4 વાર મને ભણાવ્યો પણ એક પણ વાર મને એની ઝાપટ નથી મારી. ટૂંકમાં એના સ્વભાવ જ ટૂંકમાં એ શિક્ષકો છે ને બહુ મસ્ત હતો. ક્યારેક આપણે સ્કૂલે જાવ ને તમને છે ને બધા શિક્ષકોને મળાવી. લેખીમાં તો ભૂરીને રમાડે. ભૂરી હેલો કાકુ. હેલો કાકુ કેસે હો? હા શાબાશ જોયું. આવું જઈને આવું જાય તેડી લે એમ કે. લેખીમાં નેદવાના જ તમે? ગઈતી. ભૂખ લાગી બાપા. ખાવાઈ લી. કેટલા વાગ્યા? 12 વાગ્યા. 12 કેમ મહેમાન આવ્યા? હું હેરી ગયો તો જરાક વાર લાગી ગઈ આવવામાં. હું જ્યાં ભણ્યો ત્યાં જવું તો પડે ને મમ્મી? ભણ્યો હોય ત્યાં જવું પડે. પછી ગમે એમ તો આપણે દેશનું 15મી ઓગસ્ટ હતી આજ. કઈ વાંધો નહીં. બધાને જવું પડે. જવું જ પડે. તો ફાઇનલી અત્યારે ટાઈમ થઈ ગયો છે ચાનો. કેમ કે વાગી ગયા છે 2:45. તો અત્યારે અહીંયા ચા બને. ચા અદરક વાલી મજૂર છે એટલે આમ તો ટોપડો ભરીને બનાવો ચા. કેટલાક છે મજૂર? 7-8 જણા હે. ચા બા કઈ પછી વાડીએ હાથ થોડુંક કાપવાનું ખાલી છે તો થોડુંક જ તો એટલું આપતા આવીશું. એટલે ચા પી લઈએ. આદુ અદરક એલસી લહણ બધું આવે. ચા ચા શા નામ શા કઈ પડ્યું? હે
ફૂકી પાડ્યો હોય છે ને કંઈ વાંધો નહીં, હાલો ચા પી નાખી. તો હે ને હું વાડિયાથી હાથે હાંકીને હેલો આવશે ઘરે. અહીંયા આપણે વ્લોગ નથી બનાવ્યો કારણ કે અહીંયા હાથે હાંકવાનું થોડુંક જ હતું. પછી કાં વ્લોગ બનાવવાનું. અહીંયા ભેહું પાડતા ભેહું. હા હું ભેહું પાવા લાગી જાય હાથે હાંકીને આવ્યો. પણ તમે કેમ હાણાને પેટની થોડું આવે ડાયરેક્ટ સીધી જ દો ભાઈ. જરાક તો માણા જેવું થયું કે ભાઈ માં થાકો પાયકા કોઈ આવ્યા હોય કે ક્યાં કેવું કંઈ કહેવામાં હરમ જ નથી લાગતી. આમ ફરી નહીં તો હારી લો. હા હા કામ હા ડાયરેક્ટ સીધી તો દેવામાં ઉઠ્યા છે. આવું છે ભાઈ, હવે લગ્ન થઈ જાય ને પછી આવું બધું છે. આવે તો સીંધવાનું ગમે, આ કામ કરી દો ના કરી દો. આપણે કરવું પડે ને ભાઈ. ક્યાં જાય હવે? ક્યાં જાય છબલાલી? પાડ્યું પાડ્યું. દાદીમાં આવે. દાદીમાં ફેવરેટ પાડ્યું છે. લોહીમાં છે ને ભાઈ પાડ્યું કરવાનો કોઈ શોખ તે શું છે ને તે આખું પહેલાં ટૂંકમાં હવે તો ટૂંકમાં માની ઉંમર થઈ ગઈ બને આજથી છે ને 20 વર્ષ પહેલાં મને યાદ છે મહેનત કરતા ને લોહીમાં ભેહું સારું વાત જ જવા દેવું. આખું જે ટૂંકમાં દુજાડામાં છે ને આખું ઘર હાથતા એમ થઈ ગયું છે. 6:30 જેવું ને આવી ગયો છે રસોડામાં. કામ હા ભૂલા ભાઈ આવા મહેમાન આવ્યા. આ મહેમાનને શું ખવડાવીશો? જમવાનું બાકી છે. હા એ જમવા લેવા મેં મારે જ હું જમીને આવ્યો. કંટોલાના શાક થાય કંટોલા અને કંટોલા કહે અમે કંટોલા. તમે શું જરા કહી દીધું ગમે કરે બરાબર ને? બધે એમ કંટોલા જ કહે નહીં. આ પણ 100% 100% ઓર્ગેનિક છે દવા વગરના બરાબર ને? અત્યારે મેં છે ને ટમાટાનો જુગાડ કરી નાખ્યો. ટમાટામાં ચટણી ગરમ મસાલો મીઠું બધું નાખીને નાસ્તો બનાવી ભૂખ લાગી. હે ભૂખમાં પાણા ન લે, ભૂખમાં ગાજર આલે એ વાત સાંભળી હતી. હાલો ભાઈ નાસ્તો કરી લઈએ. ટમેટાનો નાસ્તો. વાહ વાહ લખીમાં તારી મોજડી બાકી એમ છે. ક્યાંથી કાઢી મમ્મી? કેશોથી લેવી. કેશોથી લેવી? વાહ વાહ વાહ. હું તો લાગે છો મોજડીઓમાં બીજી ભાઈ નહીં લાગે. મમ્મી કેવી લાગે ખબર? ઓલી એક બોતક આવે ને બોતક એ તે નહીં જોયું વિડીયોમાં. જો તમને આવી હશે આડી એના પગું કેવા હોય બતક ના એના જેવી લાગે. બતક તોડી નાખી મારી મમ્મી છે કેના જેવી લાગે ખબર છે? બતક જેવી બતક. આવું લોકો તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. SK ગુજરાતી વ્લોગ્સ. તમને ગમે ત્યાં તમે સર્ચ કરશો ને SK ગુજરાતી વ્લોગ સર્ચ મારો ને ફેસબુકમાં પણ અને ઇન્સ્ટાગ્રામમાં પણ તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવલો કરી દે અહીંયા એન્ડ બાય બાય.